અને સાંઈ બાપા એકલ પંડે ઝઝુમ્યા. હે, કેરોસીનનો ડબ્બો કાપીને એક શૂન્યમાંથી આજે વિરાટનું સર્જન કરી આપ્યું. મણિનગર સામણ ગાદી સંસ્થાન એની શાખાઓ આખા વિશ્વમાં પસરાવી. આ બધું જ કાર્ય સાંઈ બાપાએ કર્યું. બંધુ કોઈ હતું? પૈસોય હતો? જેમ નીલકંઠ વર્ણી ઘરેથી નીકળ્યા તો 2 આના ચા નાસ્તા માટે ભેગા લીધા ન હતા અને નાસ્તાનું એક પોકેટે ભેગું લીધું ન હતું, એમ સ્વામી બાપા પણ મણિનગર પધાર્યા. સદગુરુ બાપા અંતર ધ્યાન થયા પછી જે કાંઈ હતું 90 સાધુઓ મહાસભાના હતા. એકે બાપાના સાંઈ બાપાના પડખે નહીં, બધા જ ખસી ગયા. સદગુરુ બાપાએ જ્યાં આંખ મીચી કે 90 ક્યાં ગાયબ થઈ ગયા. કોઈ સાધુનો સહકાર નહીં, પૈસો એકે નહીં. મણિનગર આવ્યા બાપા, તારે કોઈ સામગ્રી હતી? ખીચડી રાંધવા તપેલી નહીં, કેરોસીનનો ડબ્બો કાપીને સાફ કરીને ખીચડી રાંધી. ઠાકોરજીને થા ધરાવવા કોઈ થાળી નહીં, કેળના પત્તરમાં એ ખીચડી ભગવાનને જમાડી. અને એકલ પંડે અને સામે આખો સંપ્રદાય વિરોધમાં. જ્યાં જાય ત્યાં બારણા બંધ કરી દે, કોઈ મંદિરમાં પેસવા ન દે. આવા સંજોગોમાં સ્વામી બાપાએ છત્રી પર વગડામાં કેમ રહેવું પડ્યું? કચ્છમાં મંદિરો હતા ગામડે, પણ શરૂઆતમાં ગયા તો વગડામાં જ રહેવું પડ્યું. જ્યાં બધા તમારે એ સમયે તો હિંસક પ્રાણીઓ અહીંયા ફરતા હતા. એ સમયે તો અહીંયા હિંસક પ્રાણીઓ ફરતા હતા બધા, એના ભેગા જ જંગલમાં રહેવું પડ્યું. કોઈ આવકાર ન હતો. પણ એકલ પંડે પોતે ઝઝુમ્યા અને જે હેતુ પુરસ જે સંકલ્પથી પોતે અહીંયા પધાર્યા હતા એ સંકલ્પ મૂર્તિમંત કરીને આત્યંતિક મોક્ષનું દ્વાર એવી સ્વામિનારાયણ ગાદી આ ભૂમંડળમાં આપણ સર્વને આપીને બંધો કેટલો મેં પરોપકાર કર્યો છે. અને આખા વિશ્વમાં આપણે મણિનગર સામણ ગાદી સંસ્થાન જે વટવૃક્ષ ફેલાયું, આજે દરેક ખંડમાં આજે સામણ ગાદીનો ડંકો વાગી રહ્યો છે.